હાય, શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા સમક્ષ એક માહિતી લઈને આવ્યો છું કે શક્તિ એકેડેમીની અંદર આપણે આજ રોજ એટલે કે તારીખ 1 એપ્રિલ 2025થી સ્પોકન ઇંગ્લિશના કોર્સની શરૂઆત કરવાની છે. બરાબર. અને એ કોર્સ એ કોના માટે લાભદાયી નીવડશે અને એ કોર્સની અંદર આપણે શું શું ભણવાના છીએ એની એક નાનકડી ઝલક હું તમને આજે આ વિડીયોના માધ્યમથી આપવા માંગુ છું. તો શરૂઆત કરી દઈએ. સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે, હું પોતે જ ભણાવવાનો છું. બરાબર. અંગ્રેજી ભાષાની મહત્વતાની આપણે જો વાત કરીએ તો આજના આ આધુનિક યુગમાં અંગ્રેજી ભાષા ખૂબ જ ઉપયોગી છે. સ્પોકન ઇંગ્લિશ કોર્સ ધોરણ 10 તેમજ ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ચાલો જાણીએ કે અંગ્રેજી શીખવાથી શું લાભ થાય. તો પહેલો એનો ટોપિક છે ભવિષ્ય માટે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, સ્પોકન જે છે ઇંગ્લિશ સ્પોકન એ ભવિષ્ય માટે કઈ રીતે ઉપયોગી છે તો કે ધોરણ 11 અને 12માં ભણતર માટે અંગ્રેજી વિષય ખૂબ જ મહત્વનો રહે છે. તેમજ ધોરણ 11 અને ધોરણ 12માં તો અંગ્રેજી વિષયના પ્રશ્નોનું સ્તર કંઈક અલગ જ પ્રકારનું હોય છે. હા, ખાસ કરીને મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે કે જે ધોરણ 11માં અને ધોરણ 12માં આર્ટ્સ અને કોમર્સમાં છે. આર્ટ્સવાળા વિદ્યાર્થીઓને તો એવું જ લાગતું હોય કે દરેક વિષયો એમને વાંચવાના જ હોય, પણ જ્યારે વાત થાય અંગ્રેજીની ત્યારે એ લોકો પાછા પડતા હોય છે. કારણ કે 10મા સુધી તો એમનો જે દુશ્મન વિષય હશે તો એ કદાચ ગણિત અને વિજ્ઞાન હોઈ શકે, પણ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી જે છે એ એમના માટે દુશ્મન વિષય જેવો બની જાય છે. બરાબર. તો આપણે આ વિષયને કઈ રીતે સરળતાથી શીખી શકીએ, તો આ વેકેશનનો આપણે જો સદુપયોગ કરી લઈએ અને ઇંગ્લિશ સરસ એવું શીખી જઈએ તો આપણને ધોરણ 11 અને 12માં તકલીફ પડવાની નથી. બરાબર છે. બીજું કે અંગ્રેજી વિષયનું સારું એવું જ્ઞાન અને આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. આજના આધુનિક યુગમાં વૈજ્ઞાનિક સંશોધનો, તમે જુઓ વૈજ્ઞાનિક સંશોધનો થતા હોય, ટેકનોલોજી છે અને બિઝનેસને લગતી મોટાભાગની માહિતી એ અંગ્રેજી ભાષામાં જ હોય છે. જો તમારે મેડિકલ એન્જિનિયરિંગ કે કોઈ પણ અન્ય ફિલ્ડમાં આગળ વધવું હોય તો અંગ્રેજી શીખવું એ ખૂબ જ જરૂરી છે. બીજું એનું મહત્વ એ છે કે નોકરીની તકો વધે. વિદ્યાર્થી મિત્રો, આજના સમયમાં ઘણી બધી ખાનગી અને સરકારી નોકરીઓ માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે, આવશ્યક બની ગયું છે. ખાસ કરીને આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માર્કેટિંગ, આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં અંગ્રેજી ભાષા મહત્વનો ભાગ ભજવે છે. જો તમારે કોઈ પણ એમએનસી એટલે કે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવું હોય તો તમારે અંગ્રેજી વિષયનું સારું એવું જ્ઞાન હોવું આવશ્યક છે. ડિજિટલ યુગમાં પણ અત્યારે હાલ જરૂરી છે. તમે અત્યારે જોઈ રહ્યા છો કે વિશ્વ આખું જે છે એ સંપૂર્ણ રીતે ડિજિટલ બની જ રહ્યું છે. બરાબર. ત્યારે અંગ્રેજી જે ભાષા છે, અંગ્રેજીનો જે કોર્સ છે તમારા માટે બહુ જ જરૂરી બની જાય છે. તમારા મોબાઈલ અને ઇન્ટરનેટ પર જે માહિતી હોય છે એ બધી જ માહિતી મોટા ભાગે અંગ્રેજીમાં જ હોય છે. અંગ્રેજી આવડશે તો તમને ઓનલાઈન લર્નિંગ આવડશે, ફ્રીલાન્સિંગ આવડશે, ડિજિટલ માર્કેટિંગ જેવી નવી તકોનો તમને લાભ લઈ શકશો. બીજું કે આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસ. હવે આ કઈ રીતે તો કે અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવવાથી તમે ઇન્ટરવ્યૂ, સેમિનાર, ગ્રુપ ડિસ્કશન અને પબ્લિક સ્પીકિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકશો. વિશ્વના કોઈ પણ વ્યક્તિ સાથે આપણી વાતચીત સરળ બની શકે છે. વિદેશમાં અભ્યાસ અને મુસાફરી માટે પણ ઉપયોગી છે. જો તમારે ભવિષ્યમાં વિદેશમાં અભ્યાસ, સ્ટડી એબ્રોડ કે પ્રવાસ એટલે કે ટ્રાવેલ કરવા જવું હોય તો અંગ્રેજી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મોટાભાગના દેશોમાં અંગ્રેજી જ મુખ્ય ભાષા છે. આમ વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવું તો કે ખાલી વિદેશોમાં જ નહીં પણ ભારતની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને જે સાઉથ ઇન્ડિયા છે બરાબર, કે તામિલનાડુ, કેરળ, એ બધી જગ્યાએ તો એ લોકો એમની માતૃભાષા તો બોલે જ છે, પણ અગર જો આપણે ત્યાં જઈશું તો આપણને તો એમની માતૃભાષા આવડવાની નથી, કારણ કે એ તો મલયાલમ કે પછી તામિલ કે પછી કન્નડ કે પછી તેલુગુ ભાષામાં એ લોકો વાત કરતા હોય છે. બરાબર. પણ જ્યારે ઇન્ડિયાના જે નોર્થ ઇન્ડિયાના લોકો જ્યારે સાઉથ ઇન્ડિયામાં જાય છે ત્યારે એ લોકોને ત્યાંના સ્થાનિક રહેવાસીઓ સાથે ઇંગ્લિશમાં જ વાત કરવી પડતી હોય છે, કારણ કે ત્યાં ઇંગ્લિશ ભાષાનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે આપણે વિદેશની વાત કરીએ તો ચલો ઇંગ્લિશ, પણ આ તો આપણા ભારતની અંદર પણ આપણે અગર સાઉથ ઇન્ડિયામાં જવું છે તો પણ અંગ્રેજી આવડતું એ આપણા માટે બહુ જરૂરી છે. બરાબર. બીજી વાત કરીએ કે જો અંગ્રેજી શીખવું એટલે તમારા ભવિષ્યમાં નવી તકો ઊભી કરવી, તો આ સ્પોકન ઇંગ્લિશ કોર્સ વિદ્યાર્થીઓ માટે એક સારો અવસર છે, જેનાથી તેઓ શિક્ષણ, નોકરી અને વ્યક્તિગત વિકાસમાં આગળ વધી શકે છે. તો આ આપણો નિષ્કર્ષ છે. હવે ચાલો હું તમને એ વસ્તુ બતાવું કે આપણે આ સ્પોકન ઇંગ્લિશના કોર્સની અંદર
કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાના છીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્સ એન્ડ બેઝિક્સ. ઇમ્પોર્ટન્સ સ્પોકનનું મહત્વ તો મેં તમને અત્યારે હાલ જ સમજાવી દીધું છે, બરાબર. અને બીજું કંઈક બેઝિક હું તમને શીખવાડીશ, પ્રોનાઉન્સિએશન. પ્રોનાઉન્સિએશન શું હોય છે એ તમને શીખવાડીશ. પછી હાઉ ટુ લર્ન ધ વર્ડ્સ, શબ્દો કઈ રીતે બનાવવા, શબ્દો કઈ રીતે સમજવા, સ્પેલિંગ રૂલ્સ. પછી પંક્ચ્યુએશન સિમ્બોલ્સ, એટલે કે જે કોમા આવતો હોય, ઇન્વર્ટેડ કોમા આવતો હોય, બરાબર. ગુજરાતીમાં આપણે કહીએ તો કે જે અવતરણ ચિહ્ન આવતું હોય, પૂર્ણ વિરામ આવતો હોય, એવી બધી વસ્તુઓનું આની અંદર શું મહત્વ છે એ શીખીશું આપણે. પાર્ટ્સ ઓફ સ્પીચ, સેન્ટેન્સીસ, આર્ટિકલ્સ, પ્રોનાઉન, પ્રિપોઝિશન્સ, નાઉન્સ, એડજેક્ટિવ, ડિટર્મિનર્સ, કન્જક્શન, વર્બ્સ, એડવર્બ્સ, ટેન્સ, પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ, modal auxiliary verbs, causative verbs, the conditional, active, passive voice, direct and indirect speech, descriptive writing, plus exam of each chapters. એટલે આ દરેક ચેપ્ટરના અંતે તમારે એક એક્ઝામ પણ આપવાની છે કે જેથી કરીને તમારું મૂલ્યાંકન થાય. તો આ હતો આપણો સિલેબસ. તો મળીએ આજે સાંજે 6 વાગે. ઓકે, થેન્ક યુ સો મચ.